શ્રી વલ્લભા. આટલું ધીમે થોડું હાલે. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયા. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ શ્રી નવनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. टाइम एंड टाइड वेट फॉर नोबडी. આપણને એમ થતું તો અધિક મહિનો આવશે એટલે જાશું, પેલા મંજૂરી લેવી પડે અને પૂછવું પડે, પણ વલ્લભે એટલી સરસ બધી વ્યવસ્થા કરી દીધી. કાલે જ મેં કીધું હતું તું ખાલી હાથ ઊંચો કર, તને પકડવાની, તને તેડવાની, તને લઈને ચાલવાની બધી જવાબદારી મારી. આપણે લોકો પ્રભુ ઉપર અવિશ્વાસ કરીએ છીએ. એક છોકરો હતો, એને નોકરી એટલી સરસ મળી, એના ઘરના એ પેડા વેચાને જમણવારી કરીને બધા રાજી રાજી થઈ ગયા. ત્યારે રાતના એ સૂતો હતો તો પથારીમાં પડ્યા એણે કીધું, પ્રભુ મને ખબર છે તું મારી સાથે નથી, મારી પાસે નથી, મારી માથે નથી, પણ તું પેલા પગલાં મૂકે છે અને પછી હું પગલું મૂકું છું, એટલે આ બધી મને સિદ્ધિ ને પ્રસિદ્ધિ મળે છે. અને જાણે ઠાકોરજી કહેતા હોય કે તું ખુશ છો ને, તને બધા છોડશે પણ હું ક્યારેય નહીં છોડું. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા ઉતારા દેશું ઓરડા ને કઈ દેશું મેળી કે રામોલ રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા દાંતણ દેશું દાડ મીને કઈ નાવણ દેશું યમુના નીર રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા ભોજન દેશું લાપસીને કાંઈ દેશું સાકર્યો કંસાર રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા મુખવાસ દેશું એલચીને કાંઈ દેશું બીડા પાન સેલ રે. આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે. વેલ આશા ભર્યા ઓઢણ દેશું ઢોલિયાને કાંઈ દેશું મેળી કે રામોલ રે. આવેલ આશા ભર્યા
આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસરી આવેલ આશા ભર્યા. દુનિયા રૂઠે તો ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે આવેલ આશા ભર્યા. આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આખી દુનિયાને હું તમે આપણે ખુશ નહીં રાખી શકીએ. તમે એકને ખુશ રાખશો ને તો દુનિયા ખુશ રહેવાની જ છે. પણ આપણે ઊંધું કરીએ છીએ. મારી વહુને ખોટું ન લાગે, મારી નણંદને ખોટું ન લાગે, મારા પાડોશીને ખોટું ના લાગે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે મારા પ્રભુને ખોટું ના લાગે? એક જ મિનિટ રેખો, એક જ મિનિટ. પણ આપણે શું કરીએ છીએ? બધાને સાચવવા જતા ઠાકોરજી સચવાતા નથી. આ બધો સંબંધ આપણો 50 કે 60 વર્ષનો, ઓલો આપણો સંબંધ જન્મ જન્મનો. પણ ઠાકોરજી એટલા કૃપાળુ છે મારા વાલા કે કાંઈ વાંધો નહીં, તું બધાને સાચવ, મને વાંધો નથી, પણ મારું ધ્યાન રાખજે. અને ખાલી આપણે એનું જ ધ્યાન રાખીએ તો એટલા પ્રસન્ન થાય છે. અત્યારે છોકરાઓ ન હોય એટલે આપણે એટલું બધું ના કરી શકીએ, છતાંય આપણે મુખારવીન જોઈએ ને તો આપણને એમ થાય આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. આપનું રોજ રોજ મુખડું, થોડી ખુરશી જોઈએ છે અમને તું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. એક આપને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. આપણા પ્રભુ આપણને જોઈને પ્રસન્ન થાય છે, પણ આપણે તો ઘરમાં વ્યથા હોય તોય મોઢા ઉપર ભાવ આવી જાય, તબિયત સારી ના હોય તોય મોઢા ઉપર ભાવ આવી જાય, કોઈએ આપણને હર્ટ કર્યા હોય તોય આપણું મોઢું તો લટકી જ ગયું હોય. ખરું ખોટું મારવાલા? હા ના તો કયો કંઈક. આમાં સંભળાય છે કે એમને બોલું? પ્રભુ પાસે જઈને સરસ તૈયાર થઈને જવાનું. દુનિયામાં જેણે આપણને બનાવ્યા છે, જેણે આ દુનિયા બનાવી છે, એની પાસે જઈએ તો સરસ તૈયાર થઈને જાય ને આપણને જોઈને રાજી થઈ જાય. આજે સવારે સગુનનો 5 વાગ્યામાં એ લોકો ઋષિકેશથી નીકળ્યા અને 5 ને 5 ફોન આવ્યો, સવારે 5 વાગે. એ કે બા એટલું સરસ સનરાઈઝ અને ગંગાજી વહે છે અને આ બધા વૃક્ષો ને વેલીઓ, તમે ગાતા હો છો ને, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा,
वो कितना सुंदर होगा. મને કે તમે ગાતા હતા ને ત્યારે મને એમ થતું હતું કે બા, પણ આજે જ્યારે આ બધું મોસમ જોયું, ગંગાજીમાં એટલું ચોખ્ખું અને સરસ જળ, અને વહે એટલે બા ઓલું સંગીતનું વાદ્ય વાગતું હોય ને એવા ગંગાજી. અને તમે એવું કહેતા હતા ને કે અમે નાના હતા ત્યારે અમારે એવી કવિતા આવતી હતી, સવાર પડ્યું ને પંખી જાગ્યા. તો બા અહીંયા કોયલય બોલે છે, અહીંયા ચકી બા ચીચી કરે છે, અને બધા વૃક્ષો જાણે હમણાં જ નવડાવ્યા હોય ને એવા સુંદર છે. પેલા તો મેં કીધું કા બેટા 5 વાગ્યામાં આપણે જરા મૂંઝાઈ જઈએ. પ્રભુ ઘરમાં બિરાજે તો હજી દ્રઢતા ઓછી છે. 5 વાગ્યામાં સગુન ફોન કરે એટલે મેં કીધું કેમ હશે. એના દાદા બહાર પાણીની ટાંકી ભરાઈ ગઈ હતી એટલે બંધ કરવા ગયા હતા, એટલે ફોન મેં ઉપાડ્યો. નહીં તો સવારે 1:30 વાગ્યા સુધી ફોન હું નથી ઉપાડતી. મને કે મૂંઝાવ નહીં, તમે જે ગાઓ છો ને દ્રશ્યના દર્શન કરો. તો જો ઘરમાં જે વાતાવરણ હોય ને, જે વાતો કરતા હોઈએ, એ લોકોની સાથે રહેતા હોઈએ, તો એ લોકોમાં પણ એ સંસ્કાર આવ્યા વિના રહેતા નથી. તો વાત ગાયોની કરવી છે કે આપણે આવે ત્યારે ગાયો કેવી રાહ જોતી હોય છે. જેવા એન્ટર થાય ને એ બધી આમ જોવા માંડે. કર્યા દર્શન બધાએ. ગાયમાં જેટલી સમજ છે ને એટલી આપણામાં નથી. યશોદા મૈયાએ એકવાર લાલાને એટલા સરસ સુંદર તૈયાર કર્યા, ઉબટનો કર્યો, સ્નાન કરાવ્યું, સરસ મજાના વસ્ત્ર, પીળા પીતાંબર ચરકસે જામા, પીળા પટકામાં શ્યામ કેવો સોહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી. એટલે ઠાકોરજી એકદમ સરસ તૈયાર થઈ ને મૈયા, अब मैं खेलन को जाऊँ क्या. ઠાકોરજી કે ભાઈ મને તૈયાર કરવાની જરૂર નથી, મારા સખાઓ મધુમંગલ ને શ્રીદામા ને તોક સખા માં બધાય આવી ગયા છે. માં કે ઉભો રે લાલા, આજે તું એટલો સરસ લાગે છે, એટલો સુંદર લાગે છે, તો કો કાહે કે નજર ના લગ જાય. માં બધાય તો મને સાવરો કહે છે. વ્રજમાં બધાય બાળકો રૂપાળા છે માં, હું એક જ સાવરો છું. દાઉભાઈ કાયમ મને વનમાં જાય ને ગાયો ચરાવવા, ત્યારે ગાયોને બોલાવે ગંગા, યમુના, સરસ્વતી, સુરભી, કારી, ઘુમર, અયો 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 અયો. અને ગાયોને બોલાવીને કે દેખ, તું રાતી, તું પીરી, તું સફેદ, ये लाला क्यों काला है. સમજાયું બધાયને. આ શ્યામ સુંદર કેમ શ્યામ છે. તો માં હું તો શ્યામ છું એટલે મને કોઈની નજર લાગે. માં એ કાળું ટપકું કરી દીધું. માં કાળાને શું કામ કાળું ટપકું કરે છે. માં એ કહ્યું લાલા, બધા જ આટલા રૂપાળા છે, સરસ છે, પણ આખા વ્રજમાં સૌથી વાલું કોણ છે. આજે આટલા ભગવાન છે એમાં ઠાકોરજી બધાને વાલા છે કે નહીં. મારા વાલા વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ વાલા ગો છો, વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભલાલ
કે માં કામણ કીધું મારા વાલે, કે માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું વલ્લભલાલ વાલાલ ગોછો, મારું મન મોહીને લીધું વલ્લભલાલ વાલા લાગો છો, વાલા લાગો છો વાલા, વલ્લભલાલ વાલા લાગો છો. તો માએ કીધું સાંભળ લાલા, આટલા બધા બાળકો વ્રજમાં છે, પર તું બધાનો વાલો છે. હવે તું દૂધ પી લે, તું પાછો ક્યારે આવે છે કઈ નક્કી નથી, તો દૂધ પીને જાય. ઠાકોરજીએ જીદ કરી, નહીં આજ તો મેં દૂધ નહીં પીऊंगो મૈયા, નહીં પીऊंगो, નહીં પીऊंगो, નહીં પીऊंगो. માને ચિંતા થઈ, માં છે ને, તું બપોરે પાછો મોડો આવે અને તને ભૂખ લાગે ને રસ્તામાં તને કાંઈ થાય તો બસ આ કટોરો ભરીને દૂધ પી લે. ઠાકોરજી નહીં મૈયા, મૂકો બડી દેર ભાઈ, મેં તો જાઉં. પણ આ તો લાલાના માં હતા ને મારા વાલા, લાલા તો કોઈ માલુમ હે, આજે રાધાજી યમુનાજીમાં જળ ભરવા આવ્યા ને ત્યારે બધી ગોપીઓને કહેતા હતા, એ કે શું કહેતા હતા, એ કે શ્યામ સુંદર બહુ સુંદર છે, પણ એની ચોટી થોડી મોટી હોય ને તો સારું લાગે. સમજાય છે બધાને? સંભળાય છે? પાછળ સુધી સંભળાય છે? અહીં આવી જાઓ ભાઈ. ચોટી થોડી મોટી હોય ને તો શ્યામ સુંદર બહુ સરસ લાગે. मेरी चोटी क्यों इतनी छोटी है? ये कि मैं रस्तो शोधी काढ्यो लाला कि तारी चोटी मोटी केम थाय राधाजी जेवी, मैया कैसे हुई मेरी चोटी मोटी? त्यारे माए कह्युं कि आ दूधना 7 घूंटड़ा पीए ने तो आपणी चोटी वधवा मंडे. ठाकोरजी के लाव जल्दी लाव, राधाजीए कह्युं ने એટલે આ ત્યારનો ચાલ્યું આવે છે બધું. જો બધા કેવા રાજી થઈ ગયા, એક કટોરો પી ગયા. દાવ ભૈયાનો કટોરો દૂધનો ભરેલો ઢાંકેલો હતો, માએ ના કહ્યું તો બીજો પી ગયા. પછી આમ વાળ ખોલીને કે મૈયા દેખ તો મેરી ચોટી બડી હુઈ કે નહીં. આ બધી બાળ લીલા. માએ કહ્યું હા, સવારે જ્યારે મેં તારા વાળ ઓળ્યા ને ત્યારે હતું એના કરતા આટલા વાળ વધી ગયા છે, હવે કાલે પી લેજે. પછી માએ યાદ ન કરવું પડ્યું કે દૂધ પી લે, કારણ કે રાધાજીએ કહ્યું હતું કે લાલાની ચોટી મોટી હોય તો સારું લાગે. તો આવી પ્રભુની બધી અદ્ભુત લીલાઓ. આ બધી વાતો કરીએ તો પાછો 10મ સ્કંદ રહી જાય. મને તો એમ થાય કે મારે તમને ઘણું બધું કહેવું છે. અહીંયા બધું ભરાઈ ગયું હોય ને, ઘણીવાર આપણે બહુ જમી લઈએ ને પછી એમ થાય કે સોડા પીવી પડશે. એમાં અમારે કાઠિયાવાડીને તો પાછું, તો જ્યારે કાંઈ વાંચું, જ્યારે કાંઈ સાંભળું, જ્યારે કોઈ ભગવદીઓ મને પ્રસંગ કહે ત્યારે મને એમ થાય કે આ તો મારે કેવું જ છે. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે હું લીલામાં પહોંચું નહીં પહેલાં બધી મારી વાતો ઠાકોરજીની તમને કહી દઉં, પણ મને ને તમને એક પળનો હોય ભરોસો નથી. હવે આપણે 10મ સ્કંદ શરૂ કરીએ. બોલો વલ્લભા